તો મિત્રો વાત કરીએ આજના વિડીયોમાં આપણે સંખ્યા જ્ઞાન. જો કોઈ પણ કોમ્પિટિટિવ પરીક્ષા તમે આપી રહ્યા છો, કોમ્પિટિટિવ એક્ઝામ આપી રહ્યા છો અને જો તમારી પાસે સંપૂર્ણપણે સંખ્યાનું જ્ઞાન હશે તો પૂછાયેલા ગમે તેવા પ્રકારના પ્રશ્નો હશે એ પ્રશ્નોનો તમે સરળતાથી જવાબ આપી શકશો. એટલે જો તમારી પાસે કોઈ પણ ગણતરી કરવા માટે કરી અને સંખ્યાનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. કઈ કઈ સંખ્યાઓ, કેવી કેવી સંખ્યાઓ, ઘણી વખતે એવું વિચારતા હોઈએ કે આ બધી સંખ્યાની જે માયાજાળ છે એ ઘણી બધી અઘરી લાગે છે, પણ જો તમે બરોબર સમજશો, તમે શીખશો, તમે વારે ઘડીએ એની પ્રેક્ટિસ કરશો તો તમને આ બધું જ સરળ લાગશે. જોઈએ કેવી રીતે? તો કે સર્વપ્રથમ તો તમને 1, 2, 3, 4 આ રીતે 100 અંક સુધી આવડે? તો કે હા. તમને સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આવડે? તો કે હા. તમને ઘડિયા એટલે કે પાડા આવડે? તો કે હા. જો નથી આવડતા તો એને શીખી લેવાના, જેથી કરીને હવેના જે કોઈ પણ દાખલાઓ હોય, જે કોઈ પણ ગણતરી કરવાની હોય એને સરળતાથી સમજી શકાય. સૌથી પહેલા તો આપણે સમજીએ સંખ્યા જ્ઞાનમાં તો કે શું, કેવી રીતે? તો કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. આ રીતે આપણે જોઈએ તો કે કોઈ પણ સંખ્યાનું દાર્શનિક મૂલ્ય. અહીંયા એક રકમ આપેલી છે 425. આમાં 4 નું ખરેખર દાર્શનિક મૂલ્ય કેટલું? 4 નું ખરેખર દાર્શનિક મૂલ્ય કેટલું? તો 4. 2 નું ખરેખર દાર્શનિક મૂલ્ય કેટલું? તો કે 2. 5 નું ખરેખર દાર્શનિક મૂલ્ય કેટલું? તો કે 5. લ્યો પૂરું. આ દાર્શનિક મૂલ્ય એટલે કે દાર્શનિક મૂલ્ય, મૂળ કિંમત, મૂળ રકમ ક્યારેય બદલાય નહીં. બીજું જોઈએ તો સ્થાન મૂલ્ય. સ્થાન મૂલ્ય એટલે શું? તો કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, એ રીતે. તો અહીંયા આપણને જોઈએ તો કે 425 આપેલા છે. એમાં 2 નું સ્થાન મૂલ્ય કેટલું? તો કે જોઈએ તો કે આ એકમ છે અને આ દશક છે, એટલે કે 2 × 10 = 20. એનું સ્થાન મૂલ્ય કેટલું થશે? તો કે 20 થશે. બીજું જોઈએ પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે 1, 2, 3, 4, 5 આ શું છે? પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ, તો કે 1 થી 5 એ પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા. બીજું પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાને આપણે વોલ સંખ્યા પણ કહી શકીએ. આ વોલ સંખ્યામાં કેવી રીતે? તો કે જુઓ 1, 2, 3, 4, 5 આ શું છે? તો કે પ્રાકૃતિક સંખ્યા છે, પણ આ 0 આ શું થઈ ગઈ? વોલ સંખ્યા. પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે જોઈએ છે 0, 1, 2, 3, 4 આ બધી કેવી છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. અને -1, -2, -3 પૂર્ણાંક સંખ્યાઓ માઇનસ હોઈ શકે અને પ્લસ પણ હોઈ શકે. એકી સંખ્યા. એકી સંખ્યામાં 1, 3, 5, 7, 9, 11, 13 આ બધી કેવી સંખ્યા છે? એકી સંખ્યા. બેકી સંખ્યા તો કે 2, 4, 6, 8, 10, 12 આ બધી કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? બરોબર સમજો તો કોઈ સંખ્યાને એક એના વડે જ ભાંગી શકાય, બીજી કોઈ સંખ્યા વડે ભાંગી ન શકાય, એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. જેમ કે 3. તો 3 ને કોઈ બીજા પાડામાં 3 એટલે કે કોઈ પણ ઘડિયામાં 3 આવે છે ખરું? તો કે ના. 3 ને એક એના વડે જ ગુણી શકાય, બીજી કોઈ સંખ્યા વડે ગુણી શકાતી નથી. એટલે આ અવિભાજ્ય સંખ્યા 3 છે, 7 છે. જુઓ હવે 9 હોય તો એક 9 વડે એટલે કે 9 × 1 = 9 અને 3 × 3 = 9 એટલે વિભાજ્ય સંખ્યા. જે સંખ્યાને એક એના વડે ગુણી શકાય અથવા એની બીજી સંખ્યા વડે ગુણી શકાય એટલે કે એને શું કહેવાય? ભાંગી શકાય, એટલે એ વિભાજ્ય સંખ્યા છે. હવે મિત્રો ખ્યાલ એ ખાસ કરવાનો કે આપણને હજુ સુધી છેદ કોને કહેવાય અને અંશ કોને કહેવાય આનો ખ્યાલ નથી. છેદ અને અંશ ઉડાડતા પણ આપણને આવડતા હોતા નથી. સ્વાભાવિક છે કે આપણે ક્યારે એ બાબતને લઈને પ્રયત્ન નથી કર્યો, એથી કરી અને આપણને આ બધું અઘરું લાગે. એનો પ્રયત્ન કરવો પડે. વારે ઘડીએ આ બધા કેવા વિષયો છે? પ્રેક્ટિસ કરવાના વિષયો છે. વારે ઘડીએ તમારે પ્રેક્ટિસ કરવું પડે તો જ તમને આવડે. જોઈએ છેદ અને અંશ તો કે અહીંયા 3 ના છેદમાં 9 છે,
એટલે આ થશે એ અંશ થશે અને 9 છે એ શું થશે તો કે છેદ થશે. 3 છે એ અંશ થશે જ્યારે 9 છે એ છેદ થશે. હવે આનો ભાગ પાડવો હોય તો કે અહીંયા જોઈએ 3 ગુણ્યા 3 એટલે 3 તેરી 9 અને 3 ગુણ્યા 1 બરાબર 3 એટલે કે 3 3 ઉડી જશે એટલે અહીંયા આવશે 1/3. આ રીતે ભાગ પડશે. બીજું ઘાત, ઘાત અને ઘાતાંક. અહીંયા હું લખું છું કે 3 ની 2 ઘાત. હવે આ 3 ની માથે મેં 2 લખ્યું તો આ 2 શું છે તો કે ઘાત છે અને આ 3 શું છે તો કે ઘાતનો અંક છે. શું છે? ઘાત અંક, ઘાતનો અંક. અહીંયા 3 છે એ શું છે તો કે અંક છે અને 2 છે એ ઘાત છે. તો આને કેવી રીતે લખી શકાય તો કે 3 ગુણ્યા 3 બરાબર 3 તેરી 9. આ ઘાતાંક કહેવાય. શું કહેવાય? ઘાતાંક કહેવાય. હવે તો કે અહીંયા બીજું ઘાતનો અંક એટલે કે 4 ની 2 ઘાત કરું તો આ 4 શું છે એ ઘાતનો અંક છે અને 2 છે એ શું છે એ ઘાત છે. એટલે કે 4 ગુણ્યા 4 એટલે ચોકે ચોકે 16. બીજું જોઈએ આગળ તો કે વર્ગ અને ઘન. 2 ની 2 ઘાત એટલે કે આ 2 નો શું થઈ ગયો? વર્ગ થઈ ગયો. 2 નો વર્ગ એટલે 2 ની 2 ઘાત એટલે 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2. 2 દુ 4. આ રીતે 3 નો વર્ગ કરીએ તો 3 નો વર્ગ બરાબર 3 ગુણ્યા 3 બરાબર 9. 3 નો વર્ગ. ઘન તો કે ઘન એટલે શું થશે તો કે 3 ની 3 ઘાત. જો 2 ઘાત હોય તો વર્ગ થાય અને 3 ઘાત હોય તો ઘન થાય. 3 ની 3 ઘાત એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 વખત 3 ને શું કરવું પડશે? ગુણવું પડશે. એટલે 3 તેરી 9, 9 તેરી 27. જે કોમ્પિટિટિવની પરીક્ષા આપે છે અને જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરે છે એ દરેકે દરેકને અને જીવનમાં પણ આ બાબતો બહુ જરૂરી છે. દરેકે 1 થી 100 સુધીના પાડા યાદ હોવા જોઈએ એટલે કે ઘડિયા યાદ હોવા જોઈએ. તો તમે દાખલો ઝડપથી કરી શકશો. બીજું તમને વર્ગ એટલીસ્ટ 50 સુધી તો આવડતા જ હોવા જોઈએ ને તમને ઘન પણ 50 સુધી આવડતા હોવા જોઈએ. ન આવડતા હોય તો આ રીતે તમારે ગણતરી કરી અને ઝડપથી જવાબ મેળવી લેવો પડે. સરવાળા આપણને ખબર છે કે આને સરવાળાની નિશાની કહેવાય. બાદબાકી આપણને ખબર છે કે આને બાદબાકીની નિશાની કહેવાય. ગુણાકાર એટલે કે આને ખબર છે કે આપણે ગુણાકારની નિશાની કહેવાય અને ભાગાકાર એને આ રીતે આપણે દર્શાવાય. જ્યારે દાખલો કરતા હોઈએ ત્યારે તો કે 25 + 25 એટલે આ સરવાળો થશે. બાદબાકી એટલે માની લો કે અહીંયા 25 - 25 એટલે બાદબાકી થશે. જે રકમ આપેલી છે એમાંથી બીજી રકમ ઉમેરવી એટલે સરવાળો. જે રકમ આપેલી છે તેમાંથી બીજી રકમને બાદ કરવી એટલે કે ઘટાડવી એટલે શું થશે તો કે બાદબાકી. ગુણાકાર અહીંયા 25 ગુણ્યા 25 એટલે કે જે રકમ આપેલી છે અને બીજી રકમથી એને બેવડી કરવી એટલે કે 2 ગણી કરવી એટલે એ શું થશે તો કે સામાન્ય રીતે 2 ગણી થઈ શકે, 3 ગણી થઈ શકે. જે તમને અહીંયા જવાબ આપેલો છે અથવા તો જે રકમ આપેલી છે એ રકમથી એને શું કરવું પડે? ગુણી નાખવું પડે એટલે ગુણાકાર. અને ભાગાકાર તો કે આપણને અહીંયા 25 અને 2 આપેલું છે તો કે ભાગાકારની અંદર ભાજક, ભાજ્ય, ભાગફળ અને શેષ. આ એટલી ગણતરીઓ તમને સંપૂર્ણપણે આવડતી હોય, આ એટલી બાબતો તમને પરફેક્ટિવલી આવડતી હોય તો તમે સરળતાથી કોઈ પણ દાખલા હશે એ તમે કરી શકશો. નિયમો યાદ એ રાખવાના ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને બાદબાકીમાં તો કે ભાગુ સબા. તો કે પહેલે આપેલી સાદું રૂપમાં ભાગાકાર થાય, પછી ગુણાકાર થાય, પછી સરવાળો થાય અને પછી બાદબાકી થાય. તે સાહેબ એટલું જ હોય તે? હા તો એટલું જ હોય. બસ આપણે પ્રયત્ન કરવો પડે. આવા ઘણા બધા મુદ્દાઓ સાથે, નવી નવી સંખ્યાઓ સાથે અને નવા નવા જ્ઞાન સાથે ફરી પાછા મળીશું. જોતા રહો મારી YouTube ચેનલ એજ્યુકેશન મસ્ટ એન્ડ મોસ્ટ. ધન્યવાદ.